ગુજરાત બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મહેસાણાના વડનગર સ્થિત સોમનાથ મહાદેવ મંદિર ખાતે આમ આદમી પાર્ટીની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં આગામી વિધાનસભા ચૂંટણીની તૈયારી, સંગઠનને વધુ મજબૂત બનાવવા અને જનતાના પ્રશ્નોને લઈ વ્યૂહરચના ઘડવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। વડનગરમાં યોજાયેલી આમ આદમી પાર્ટીની બેઠકમાં કાર્યકર્તાઓને ખભેથી ખભો મિલાવી પાર્ટીના સંગઠનને વધુ મજબૂત બનાવવા આહવાન કરવામાં આવ્યું હતું। નેતાઓએ જણાવ્યું હતું કે કાર્યકર્તાઓએ પ્રજાજનો વચ્ચે જઈ તેમની સમસ્યાઓ સાંભળવી અને તેના નિરાકરણ માટે પ્રયાસ કરવો જોઈએ। બેઠક દરમિયાન વિદ્યાર્થીઓની નીટ સહિતની પરીક્ષામાં પેપર લીકના મુદ્દા, ખેડૂતોની સમસ્યાઓ, મોંઘવારી તેમજ રોડ રસ્તા સહિતના પ્રશ્નો અંગે વર્તમાન સરકારની કામગીરી પર ચર્ચા કરવામાં આવી હતી। આગામી વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીની રણનીતિ અને જન આધાર વધારવાના મુદ્દે સમીક્ષા કરવામાં આવી હતી। નેતાઓએ ભારપૂર્વક જણાવ્યું કે પદ મળે કે ન મળે, દરેક કાર્યકર્તાનું સન્માન જળવાઈ રહે અને ગામથી લઈને રાજ્ય સ્તર સુધી સંગઠન મજબૂત બને તે દિશામાં કાર્ય કરવું જરૂરી છે। સાથે જનતા વચ્ચે જઈ તેમના પ્રશ્નો સાંભળી સરકાર સામે મજબૂત અવાજ ઉઠાવવાની જરૂરિયાત પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો। આપણે આ ભાજપની સરકારને તોડી શકીશું। ખૂબ જ મોટી સંખ્યામાં બહેનો પણ હાજર રહી, તે જોઈને પણ ખૂબ જ આનંદ થયો। મેં આવતા વેળે બહેનોને પૂછ્યું કે કઈ તકલીફ છે, તો કહે છે કે આશા વર્કરમાં બહેનો 3 મહિનાથી તેમને પગાર પણ નથી મળ્યો। તો આપણે બધા ભેગા મળીને એવું ના કરી શકીએ કે આવેદનપત્ર આપીએ કે જે બહેનો સાથે અન્યાય થઈ રહ્યો છે તેને તેમનો ન્યાય મળે। જો અત્યારે વિદ્યાર્થીઓ છે તેમને પણ કેટલી મહેનત કરીને પરીક્ષાઓ આપવા જાય છે, તેમના મા બાપ કેટલી મજૂરી કરી ભણાવે છે અને જોઈએ કે નીટનું પેપર ફૂટી ગયું, તો એ બાળકોના ભવિષ્યનું શું? આમ આદમી પાર્ટી એક એવી સરકાર છે કે જે શિક્ષણ પર પણ કામ કરે છે। બાળકોને સારું શિક્ષણ મળે, સારી રોજગારી મળે અને તેમને આવનાર ભવિષ્યમાં સારી તકો પૂરી પડે, તે માટે આપણે આમ આદમી પાર્ટી લાવવી એ ખૂબ જ જરૂરી છે। માટે આપણે સૌ સાથે મળી સંગઠનને મજબૂત બનાવી અને જેમ બને એટલા લોકો આપણી સાથે, આપણો પરિવાર ખૂબ મોટો થાય, મજબૂત બને એવી કોશિશ કરીએ। અને કંઈ પણ બહેનો આપને પણ પ્રશ્ન હોય તો કહી શકો છો, કોઈને પણ કંઈ પ્રશ્ન હોય તો રજૂઆત કરી શકો છો। ઠાકોર આશાબેન મહિપાલસિંહ, ગામ કઈપુર, વડનગર તાલુકો, ખેરાલુ પ્રભારી, આમ આદમી પાર્ટી। જે વડનગર ખાતે સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આમ આદમી પાર્ટીના વડનગર તાલુકા અને ખેરાલુ તાલુકાના કાર્યકર્તાઓની મિટિંગ મળી છે, જેમાં અત્યારે ખૂબ જ સંગઠન મજબૂત બને તેવા પ્રયાસો કરાઈ રહ્યા છે। અત્યારે આપણે સૌ સાથે મળી સંગઠનને મજબૂત બનાવીએ અને લોકોના પ્રશ્નોને ઉજાગર કરી તેમને સાથ અને સપોર્ટ આપીએ તેવી હું આશા રાખું છું। ખેરાલુ વિધાનસભાની કેવી તૈયારી તમારી? ખેરાલુ વિધાનસભામાં અત્યારે ખૂબ જ સારી એવી તૈયારીઓ થઈ રહી છે। હજી તો 1.5 વર્ષ બાકી છે, તેમાં ખૂબ જ આમ આદમી પાર્ટી એ ભાજપ સામે મજબૂતાઈથી લડત લડશે અને હંમેશા માટે જીતશે તેવી હું આપને અહીંથી કહી રહી છું। પટેલ નરેશભાઈ પ્રહલાદભાઈ, આમ આદમી પાર્ટી લોકસભા પ્રમુખ। આજે વડનગર તાલુકામાં આજે આમ આદમી પાર્ટીની કાર્યકર્તાઓની બેઠક આજે યોજાઈ છે। આ બેઠકમાં આજે 2027 વિધાનસભાની ચૂંટણીલક્ષી જે ચર્ચા વિચારણા અને જે પદાધિકારીઓ, જૂના પદાધિકારીઓ અને નવા નિમણૂક કરવાની એ પદાધિકારીઓની આજે અમે અહીંયા સોમનાથ મહાદેવ વડનગર સ્થળે અમે સારી એવું સુંદર આયોજન કરેલું છે। એમાં જે મિત્રો, જે કાર્યકર્તાઓ જોડાયા છે એમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। અગાઉની અમારી જે સમીક્ષા બેઠકમાં એ લોકોનું અમે હોદ્દા પ્રોવાઈડ કરી અને સંગઠનને મજબૂત કરી અને જે ઊંઝા વિધાનસભા અને ખેરાલુ વિધાનસભામાં સારો એવો અમારો જંગી બહુમતીથી અમે વિજયી થઈએ એવી અમારી આજની બેઠકમાં ઊંડાણથી ચર્ચાઓની વિગતવાર અહીંયા અમે બધા ભેગા થઈ અને એની ચર્ચા કરેલી છે। 2027માં તમારું સંગઠન કેવું મજબૂત થશે? 2027માં અમારું સંગઠન ઊંઝા વિધાનસભા અને ખેરાલુ વિધાનસભા જોરદાર અમારું સંગઠન થશે। અને જે ભાજપની તાનાશાહી સામે આજે ભાજપ સરકારની રોડ રસ્તા જુઓ, તમે એજ્યુકેશન જુઓ કે એજ્યુકેશનમાં પેપર લીકના અત્યારે 23 લાખ વિદ્યાર્થીઓનું ભાવિ આજે તમે એ લોકો એને ચેડા કરી રહ્યા છે। તદુપરાંત આરોગ્ય ક્ષેત્ર તમે જુઓ, એ લોકોનું જે તાનાશાહી સામે આમ આદમી પાર્ટી ખડે પગે આજે સંગઠન બનાવીને એમની સામે લડશે અને 2027માં ટૂંક જ સમયમાં અમારું સંગઠન ઘરે ઘરે જઈ અને લોકોને સમજાવશે અને એની રણનીતિ અને સમીક્ષા કરશે। મારું નામ ચૌધરી જયેશ કુમાર રામજીભાઈ, આમ આદમી પાર્ટી સંગઠન મંત્રી,
હું એટલું જ કહેવા માગું છું કે આજ રોજ અમે જે મિટિંગ કરી એ અમારું સંગઠન મજબૂત કરવાની મિટિંગ કરી છે અને દાદાના ચરણોના આશીર્વાદ લઈ આવનારી 2027ની ચૂંટણી અમે દિલ ધડકથી લડવાના છીએ અને એમાં અમારો વિજય અવશ્ય થવાનો છે. આવનારી હાલ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની અંદર અમે ફક્ત ઓનલી ફોર ન જેવા મતો એટલે મતોની સરસાઈ કોઈ વધારે સહ નહીં 80-90 મતોથી અમારી દરેક સીટ ઉપરથી અમારા કેન્ડિડેટ હાર્યા છે અને કોંગ્રેસ તરદંત અહીંયાથી ખતમ થઈ ગઈ છે. કોંગ્રેસનો કોઈ પ્રભાવ સહ નહીં. હવે સીધી જ આવનારી 2027ની અંદર ફાઇટ અમારી ઓનલી ફોર બીજેપીથી અને અમારી આમ આદમી પાર્ટીની રહેવાની છે. તમારું સંગઠન કેવું મજબૂત થશે? સંગઠન અમારું એટલું મજબૂત અત્યારે હાલ થઈ ગયું છે કે અમારા દરેક તાલુકાઓમાં દરેક વોર્ડમાં દરેક જિલ્લાઓમાં અમારા દરેક સંગઠન બહુ મજબૂત અમે કરી કાઢ્યું છે અને આવનારા સમયની અંદર અમે ખેડૂતોના પ્રશ્નો વિદ્યાર્થીઓના પ્રશ્નો અને અનેક સારા પ્રશ્નો લઈ અને અમે આગળ વધવાના છીએ. આ તાનાશાહી જે સરકાર બની છે ખેડૂતો વિરોધી થઈ છે. આજની તારીખની અંદર આપણે જોઈ રહ્યા છો કે બોટાદની અંદર કે આવા બધા પ્રશ્નો એવા ખેડૂતોના અમુક ઉપડ્યા છે જે એની અંદર પ્રાઇવેટ કંપનીઓને આ સુરક્ષા આપે છે અને ખેડૂતો ઉપર જે અત્યાચાર કરવાનો અને જુલ્મ કરવાનો જે પ્રયાસ કરી રહી છે એ સરકાર સામે અમે વિરોધ કરી અને આજ પણ અમે તમારા માધ્યમથી વિરોધ નોંધાવીએ છીએ અને આ એના સગા ભાઈ બનેલી કોંગ્રેસ સરકારને પણ નફટાઈથી કહીએ છીએ કે નફટાઈ છોડી દે અને ખેડૂતોનો સાથ આપવાનું. ભ્રષ્ટાચારીઓ સામે કેવું લડત લડશો? ભ્રષ્ટાચારીઓ સામે અમે ઉગ્ર આંદોલનો કરીશું આવનારા સમયની અંદર અને ઓમના તાનાશાહી અને સન્મુખ બનેલી આ સરકારને જળમૂળથી ઉખાડી અને ફેંકી દેવાનું અને પહેલો જ સંકલ્પ દાદાના સાનિધ્યમાંથી વડનગરથી અને ખેરાલુ વિધાનસભા અને ઊંઝા વિધાનસભાથી કરીએ છીએ અમે.